ઉંમરે તો હાથ તૂટી જતા છે. એક્શનની અંદર જે મસા મારે ને એમાં બુકામ બુકામ બોલાવે એ મની હાઈસ્ટ નો રિયો નથી, લૂંટતો છે. ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે છે તારીખ 16/5/2026. દિવસ છે આજે અમારો ચોથો અને મોહિનભાઈ આજે વહેલા વહેલા નાહી લીધેલું છે. અમે છે અત્યારે કરજણમાં ઓનેસ્ટ હોટલ પર અને સરસ મજાના રૂમ હતા અમારા. રાતના ઘણું મોડું થઈ ગયેલું એટલે સાહિલભાઈ એન્ડિંગ કરી દીધેલું, કારણ કે મારું એન્ડિંગ એને કરતાં પહેલાં લખેલું મેં. અને એક ઇસ્યુ રહેતો છે યાર નેટવર્કનો, જે બહુ મોટો ઇસ્યુ રહેતો છે. નથી અપલોડ થતી રીલ, નથી અમે ડેટા ટ્રાન્સફર કરી શકતા. એટલે જ અમે 2-3 દિવસ એડવાન્સ ચાલતા છે કે અમારો ગેપ નહીં પડે જેમ બને તેમ. અમારી કોશિશ એ જ છે. કહેવાનો મતલબ એ કે મજા આવે. મહેનભાઈ નાવા કે પાણી કેવું હતું અને પ્લસ તો જાણે પ્લસની વાત જ જવા દો તમે. અમારો પ્લસ એવું નીકળ્યું સંડાસનું કે પેલા રડતા નહીં એને ધીરે 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 આંસુ જાણે તે પકતા છે યાર. એને ધોવાની સમજ નથી પડતી. એટલે અમે શું કરતા છીએ, કોમ્બો કરતા છીએ. લેપ્રોસ્કોપી પતે એટલે સીધા નાહી જ લઈએ ને જે શાવર હોય ને શાવરથી એની અંદર અમે જ્યાદા ફ્લશ કરી દઈએ. મોહિત બરાબર ને? જોઈ લાવવા જો મોહિતને ચીઝ પેક એમ ફેમિલી પેક છે ભાઈ અમારા. તે તો હવે રહેવાના છે. હવે સાહિલભાઈ ગયેલો છે શાવર માટે, એ નીકળે એટલે પછી મારો નંબર છે. ચાલો. હા તો મિત્રો, આજે તારીખ છે 17, દિવસ છે અમારો ચોથો. અમે ઉભા રહેલા છે કરજણમાં, અમે રોકાયેલા. તમે જોઈ લો અમારી પછાડી. તો હવે અમે ફિલ પર નીકળી ગયેલા છે અને આજે ઘણી બધી ફિલ કરવાની છે. આજે આખો દિવસ અહીંયા સ્ટે કરવાના છે અને અમે અહીંયા કોઈ જગ્યા બાકી નથી રાખવાના. બધાને મળશું, બધાને ફ્રી ટ્રાયલ આપશું અને બેસ્ટ ઓફ લક કહી દેવ. ચાલો કમેન્ટમાં બેસ્ટ ઓફ લક કહેજો. કમેન્ટમાં તમારો બેસ્ટ ઓફ લક અમને બહુ કામ લાગે. હા આજે આજે આપણા નિકુંજભાઈ કેવું લાગતું છે આજનું સફર આપણો? બહુ મસ્ત લાગતું હતું. હા તો ગાઈ આપણે હું તમને આપણા બધાની જે ફેવરેટ ચોકલેટ છે તે તમને બતાવું. આ જો સ્કિમટન છે એનું નામ. ફસ ગયા છીએ હે ને નિકુંજ ભાઈ હું યાર તું કેમ? સ્કિમટન નથી સ્મીટન છે. અચ્છા, અને સ્મિટન બન છે એમ? અલા ભાઈ Guys, ATS કર્યું ને કેનેડા જવાની વાત કરે. પૈસા બરબાદ. સ્મીટન નહીં વાંચતા ભાઈ હવે આવું શું કરે યાર યાર આવું નહીં કરવાનું યાર તારે. તું કેટલું ભણ્યો છે હજી? 12 પાસ તું ગાઈસ મેં. તો પછી તો બી આ નહીં વાંચતા આવડતું તને? એ તો હવે પેલું પણ સી હાટે ચાલુ થાય તો પછી એવું જ વાંચવાનું કે નહીં? कौन है ये लोग, कहाँ से आते हैं ये? એ ડાઉન આવે છે. એ ડાઉન આવે. ગાય આ માણસ કેટલું પાસ છે ભાઈ? જાગ જઈને અહીંયા કેના મેં ડિપ્લોમા કર્યું છે. ઓહો ગાઈસ, ભાઈ તો બહુ ભણેલા છે. હા તો ગાઈસ અત્યારે વાગી ગયા છે બપોરનો 1 અને આપણે જે છે તે થોડોક આરામ કરી રહ્યા છે, કારણ કે બહુ ગરમી છે બહાર. ગાઈસ અંદર રૂમમાં એસીમાં જ ખાલી સારું લાગતું હોય તો હમણાં આપણે પહેલાં 3 દોસ્તાર પાસે ગઈએ. ચાલો, આ લોકોનો રૂમ છે, રૂમ નંબર 113. આ આપણા નિકુંજભાઈ શું કરતા છો? વિડીયો અપલોડ કરતા હોય. નિકુંજભાઈ ઇન્સ્ટાગ્રામ પર રીલ અપલોડ કરતા હોય તો ઇન્સ્ટાગ્રામ પર બી અમને ફોલો કરજો અને અમારી રીલને લાઇક શેર બધું કરી દેજો. અને આ આપણા પ્રણવભાઈ શું કરી રહ્યા છો? પ્રણવભાઈ બી પેલા એકબીજા ભાઈને બધું શેર કરતા છે. હા આ જો આપણા સંજુભાઈ શું કરી રહ્યા છો? તમે કેમેરો લઈ લો ને જરાક. મેં આ તારક મહેતા જોતો છું, જે આપણે તારક મહેતાની ટીમે જે લોન્ચ કરેલી જે પરફ્યુમ, એમના અમે બહુ મોટા ફેન છે તારક મહેતાના, એટલે અમે એ જોતા છે. હવે આપણે આવી ગયા આપણા રૂમમાં અને આ તમે જોઈ શકો અમારો અમારો લબાતો છે. આ બધો લબાજો એટલે છે કે અમે ઘરમાં નથી રહેતા, અમે રૂમમાં રહેતા છીએ. અમે કંપનીના કામમાં છે અને અત્યારે થોડો આરામમાં છે. અમારા મોહિનભાઈ આજો આપણા મોહિનભાઈ सारा रात सोया नहीं, सुबह मुझे सोने दो, नींद पूरी हुई नहीं, ख्वाब पूरे होने दो. तो બધા મોહિનભાઈ બિચારા ફૂલ આરામ કરતા છે, ગાડી હાંકીને થાકી જતા છે. ને હું આપણો વ્લોગ જ જોઈ રહેલો છું. હા
ને આપણી બ્લોગ જે પરફ્યુમ બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હજુ અગાડી ઘણી બધી મજા આવવાની છે. ચાલો હવે આપણે બી થોડોક આરામ કરી લઈએ. હા તો ગાઈસ કેમ છો? અત્યારે અમે ઊભી રહેલા છે કરજણ એક હોટલમાં. મેં નિકુંજભાઈ અને સાજિદભાઈ આ બાજુ છે અને બીજા અમારા જે 3 મેમ્બર છે તે ગયા છે પાલેજ બધાના રિવ્યૂ લેવા. અમે આ સાઈડ રિવ્યૂ લઈ રહ્યા છે અને લોકો પેલી સાઈડ રિવ્યૂ લેવા ગયા છે પાલેજમાં. तो गाइस हम आ चुके हैं करजण. करजण में बहुत लोगों के पास रिव्यू ले लिए हैं और हम अब जाने वाले हैं कोई दूसरी होटल से. होटल पे जाते हैं, बाकी लोग के रिव्यू लेते हैं. आप लोग हमारे साथ व्लॉग में बने रहना हर रोज, ठीक है? निकुंज बालक ने कहते तो सब्सक्राइब कर दे अपनी चैनल ने. हमारी चैनल को सब्सक्राइब करो और हमारी इंस्टाग्राम आईडी है वो डिस्क्रिप्शन में हो मिल जाएगी, उसे फॉलो करें. હવે ભાઈ નિકુંજભાઈ કીધું તો ભાઈ પ્લીઝ કરી દેજો, બરાબર નિકુંજભાઈ? हाँ बराबर. હા તો મિત્રો હમણાં આપણે આવેલા છે કરજણમાં આપણા લોકલ લોકોની બધાની આપણે ફ્રેગ્રન્સ ટ્રાય કરાવી જીઆઈ પરફ્યુમની. સારા રિસ્પોન્સ મળ્યા, પણ અમે તળાવ પર જેવા પબ્લિકમાં આવ્યા ને તો અમને એક નવો નજારો જોવા મળ્યો. અહીંયા એક ક્રોકોડાઇલ છે, જોઈ લો ભાઈ, ઝૂમ કરીને બતાવો. मगर आए लाखड़ो आए अरे मगर आए लाखड़ो आए मगर आए लाखड़ो आए अरे मगर आए. ઓરિજિનલ ક્રોકોડાઇલ છે જે હમણાં છે ને નાસ્તા પાણી કરીને હમણાં આરામ કરતું છે સાયડામાં. એને અંદર પાણી થોડુંક હમણાં ગરમી વધારે ને એટલે એને તાપ લાગ્યો છે તો અહીંયા આવીને જરા આરામ કરતો છે. એટલે આટલીની પબ્લિકને તો નવાઈ નહીં, પણ આપણને નવાઈ લાગે ક્રોકોડાઇલ કંઈ આપણે તળાવમાં જોવા નહીં મળે. તો આ અમે તમને બતાવતા છીએ ક્રોકોડાઇલ જીવતો ને જાગતો જોઈ લેવા. પાછી એકવાર ઝૂમ કરે ભાઈ, બધું ઝૂમ કરે, 8, 9, 10 પર પહોંચી જાય. હા તો આ ક્રોકોડાઇલ વિશે તમારે 2 શબ્દ કહેવાય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. આ તો ખાલી ક્રોકોડાઇલ છે, હજુ તો અમે ગીરના જંગલમાં ને બધે બહુ જવાના છે ને અમુક હોરર સ્પોટ બી અમે લેવાના છે. એટલે અમારા બ્લોગમાં ધીરે ધીરે આવ્યા જ કરે. તો કરજણ ગામે અમને સારો એવો રિસ્પોન્સ આપ્યો, અમને ઘણું ગમ્યું. થેન્ક યુ સો મચ. ગાઈઝ અમારી ટીમ અત્યારે ટાપમાં બરાબર ફિલ કરીને આવેલી છે. તો એ લોકો અત્યારે થોડો હળવાશની પોળો માણી રહેલા છે અમારા ડેસ્ટિનેશન પર. અમારા મોઇનભાઈ બી અત્યારે થોડું મોબાઈલમાં એ લોકોના ઘરવાળા લોકો સાથે વાત કરી લીધી. અમારી ઓડી કાર અહીંયા જ છે અને અમારું ડેસ્ટિનેશન આજે બી આ જ છે, લે હોટલ લે નંદિની. લે એટલે આપવાનું, લે એમ, લે નંદિની આપણને આપે. નંદિની આપણને શું આપે? પાકો કેરો. કેરા તો આપણને મળેલા છે હમણાં મળેલા છે, હા ટાપમાં કેરા મળેલા છે, બરાબર. તો ગાઈઝ આજનો દિવસ થોડો ચેલેન્જિંગ તો હતો, પણ જો લાઈફમાં ચેલેન્જ નહીં આવે તો લાઈફ નકામી. અમે એક એવું કામ ઉપાડેલું છે ને અમારી કંપની માટે કે જેમાં અમારું ફ્યુચર છે. તો અમારી કંપની ટોપ પર આવે તો આપોઆપ અમે બધા ટોપ પર છે. એટલે 1-2 વર્ષની વાત નહીં મળે, અમે અમારા પરિવારથી 1.5 વર્ષ દૂર રહેવાના છે. 1.5 વર્ષ, 1 વર્ષ ને બીજું અડધો વર્ષ. તો અમે જે કંઈ બી કોમ્પ્રો કરતા છે તે અમારા ફ્યુચર માટે જ છે અને કોમ્પ્રોમાઇઝ નહીં કહેવાય. કારણ કે એમ જોવા જાય ને તો આ ચેલેન્જ અમે એકદમ સોચી સમજીને વિચારીને અમે ઉપાડેલું છે. અને આવી ઓપોર્ચ્યુનિટી શું રહેલું, તો આવી ઓપોર્ચ્યુનિટી બધાને નહીં મળે જે અમને જયભાઈ આપી. તો થેન્ક્સ જયભાઈ. એક વાત, તમારા લીધે અમે આ દુનિયાને હજુ સારી રીતના ઓળખતા થવાના. અને આ ફિલ્ડ આપણે જે દિવસે, અત્યારે પબ્લિક આપણને નથી ઓળખતું, પણ જે દિવસે આપણે એક આપણી પહેચાન બનાવી દેવું ને ત્યારે લોકોને એવું થાય કે યાર આલો ખાતે આપણે અમુક ટાઈમે મિસબિહેવ બી કરેલું. કારણ કે અમને એવું નહીં મળે કે બધા જ માણસ એકદમ જેન્યુનને સારા જ મળતા હોય. અમુક તો આપણને ડિમોટિવેટ કરી દઈને એવી વાતો આપણને મોપર કહી દઈ, બરાબર છે, કે માર્કેટિંગ વિશે અમુક કામ છે તેમ છે, જે લોકોને નહીં જાણતા હોય પણ કહે આપણને, તો એ લોકોને બી આપણે સ્વીકારીએ, એવું કંઈ નહીં એ લોકોની વાત બી. પણ It was at this moment that he knew he fucked up. બિહેવિયર ભાઈ તૂટી પડ્યો, હમણાં તૂટી પડેલો છે. અમારી વાતમાં ને ગઈ લાગ્યો, ઊંચા ટાટિયા કરી ગયો. સાહિલભાઈ, તમે ઊંચા ટાટિયા કર્યા તો વાગ્યું તમને? નહીં વાગ્યું તો નહીં, આપણે બહુ સારા છે. સારા છે, આપણી બરાબર રહે, કારણ કે આપણે મોઇનભાઈના કોણ રહે ભાઈ મેં
ભાણિયો ને મામાનો પોયરો. મામાનો પોયરો ને એટલે કઈ નહીં આપણે મોહિનભાઈ પર ગયા મોહિનભાઈ તમારા પર બી થોડાક લક્ષણ તમારા જેવા છે, થોડાક મોહિનભાઈ જેવા છે. એવું છે. આપણે ધીરે ધીરે આપણે આપણા જાદુ જેવા થવા લાગેલા છે. પણ અમે સ્ટ્રોંગ નથી, અમે તો ફરીએ તો અમારે તો હાથ તૂટી જતા છે ને ફરિયા લખાવવા પડતા છે. હા જો ગાઈસ આપણો કાન જો અહીંયા આપણને બી 10 ટાંકા આવેલા છે એટલે ભાઈ આપણે બે શરૂઆત છે. તેમાં ટાકા ટૂંકી વાળા છે હીરા. તો કહેવાનો મતલબ એ છે કે આજે જરાક બહી પૂરે યાદ આવતા છે. હમણાં વિડીયો કોલ પર વાત કરી મેં, બૈરીનું મોઢું બી જીરી ગમતું થઈ ગયેલું હતું ને મારા પોયરા તો રડિયા કરતા પણ મેં કીધું છોકરાઓ હિંમત રાખજો, બરાબર છે. એક દિવસ આવે જ્યારે બાપુ ઘેરે આવશે. એ જંગ લડવા થોડી ગયેલો છું કંઈ કે કદાચ આવ્યો નહીં આવ્યો, આવવાનો 100%. ત્યારે જલસા કરશું, મજા કરશું. ચાલો, કરજણ ગામની અંદર અત્યારે અમે બોક્સ ક્રિકેટ ચાલે ને ત્યાં આવેલા છે. અહીંયા ખાસા છોકરાઓ રમવા આવે તો અમે એ લોકોની રમત બી જોઉં, અમારી ફ્રેગનન્સ બી બતાવું, એમના રિવ્યૂ બી લેવું. એમનું પછાડી જોઈ લો ખાલી બોક્સ ગ્રાઉન્ડ. સાહિલ, તને શું લાગે એટલે આપણને કેટલાક છોકરાઓ મળશે? એટલે આપણને એમ તો 20 થી ઉપર ઘણા છોકરા આપણને મળવાના છે મળવાના. ને મળશે બી આપણને. ભલે એની માટે અમારે 1 કલાક રાહ હા, રાહ જોવી જોવી પડે, પડે, કાંઈ પણ વાંધો મળશે. નહીં. એમને પહેલાં અમે રમવા દેવું, એમને ડિસ્ટર્બ નહીં કરું, પછી અમે છેલ્લે લેવું. આ દેખાતો છે કે આ કોઈ આવ્યું ખરું કાળું 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 તમારા કાળું ફેર એન્ડ લવલી, બ્લેક ફેર એન્ડ લવલી ના બ્રાન્ડ એમ્બેસેડર અમારા કાળું. ઘેરે મોહસિનભાઈ અમારું કામ પતાવીને અમે ઘેરે પરત ફરું ને જ્યારે જોઈએ ત્યારે તો અમારા કાળુની એક ખાસિયત છે. હા. લાઈટ જાય ને એટલે એને ઘેરે બોલાવી લેવાનો ને મોઢા પાસે એને એમ કહેવાનું સત્યમ શુભમ સુંદરમ, આટલું બોલ્યા કર એક ધારું. એટલે સત્યમ શુભમ સુંદરમ એવું બોલે, એક ધારું બોલ્યા જ કહેવાનું. 1 કલાક ઉડીને બોલે તમને ફર્સ્ટ ક્લાસ ઊંઘ આવી જાય, એટલો પવન આવે એના સાઈડના ફેરામાંથી. બરાબર, કાળું આટલું ચાલે ને આજનું? કાળું માટે આટલું જોરદાર. હવે અગાડીની વાત અમારા નિકુંજભાઈ કરશે. આપણે ક્રિકેટ રમો ને બોક્સ ક્રિકેટમાં બેટા આપણે ક્રિકેટ રમવું ને કઈ પગ હગમાં ને કઈ વાગી ગયું કઈ ઉપર થાય નીચે નહીં, કઈ થાય નહીં. હે? રમી લેવું પડે કે રમી નહીં? લેવું. અહીંયા આવ્યા તો નિકુંજભાઈ 50 મારવાની વાત કરતા હતા હમણાં કારમાં. આને બહુ બબરો છે ક્રિકેટ રમવાનો ને કેતે ઉપર નીચે કેતે બોલ હોલ જો વાગ્યો ને તો કુંડલી મારે ને પેલા હાફ કુંડલી તેમ બેહી જવું પડે એક ઠેકાણે. આગે આપણે હે? પ્રોટેક્શન મૂકી દેવા ને પ્રોટેક્શન ની વાત નહીં આવે તાતા. પ્રોટેક્શન બી અંદર ગોબાઈ ને પ્રોટેક્શન ની અંદર જે મસા મારે ને એમાં બુકામ બુકામ બોલાવે. રાતના નહીં પણ દિવસના હો તારા દેખાય તને. મોહિનભાઈ પાસે લઈ જાઓ. મોહિનભાઈ આજે આપણે કરજણ આવેલા છે આપણા આદિલભાઈ મહિલા આપણને અમારા મિત્ર છે આદિલ, અમારા બારડોલી આવ્યા કરે, અમારે મળ્યા કરે એટલે અમારી બહુ લડાઈ થાય ક્રિકેટમાં તો. ક્રિકેટમાં હા, અમારા તે લુચ્ચો છે. લૂચો એક ફ્રેન્ડ એવો હોવો જ જોઈએ ને ભાઈ, જરૂરી છે. અને હમણે નિકુંજ એમ કહેતો છે કે આપણે બોક્સ ક્રિકેટ રમવું. મેં કીધું રવા દે કે વાગી ગયું ઉપર નીચે તો લોચા પડે. દિવસના રાતના તારા તો દેખાય અને દિવસના દેખાય પછી તને. તો એને બહુ ભોભરો છે આને. રમત હા હા હા, એ મની હાઈસ્ટ નો રિયો નથી, એ ખરેખર છે. તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા વોલીબોલ ચાલી રહ્યું છે અને આ બીજી સાઈડ ક્રિકેટ ચાલી રહ્યું છે. પણ આપણા સંજુભાઈ બિચારા ઘણી મહેનત કરી રહ્યા છે માર્કેટિંગ માટે, તો એમને તમારો સપોર્ટ બતાવજો. સાજિદભાઈ તમારે કંઈ બોલવું છે? લાભભાઈ તમારે કંઈ બોલવું છે? તમારે કંઈ બોલવું છે? ભાઈ ડલા નિકુંજભાઈ રમવાનું મન ડાળું છે? એટલે શું કરે, બહુ રમવાનું મન થતું છે પણ કામ માટે આવ્યા છે, કામ કરી લે તો પછી રમવાનું જ છે. હા હવે ટાટા ગાઈસ રમવાનું જ છે. હા ભાઈ આપણને તો આ તો શોખીન તું કઈ કામ ઉભી રહી આમ જો તું મને અહીંયા રહી શકે પણ અહીંયા નહીં રહી શકે એટલી વાર ના લાગે. ના ના ના, અહીંયા બી રહી શકું, નહીં બી રહી શકું. એક ઓવરમાં કેટલા રન મારલા તું? એક ઓવરમાં 36 રન. એક ઓવરમાં 50 રન મારેલા. 50 કઈ રીતે ગણાવ કઈ રીતે જો મારે 6 છગ્ગા ને 2 નો બોલમાં મારેલા તે. હું છગ્ગા 6 બોલે 6 છગ્ગા માર્યા ને બીજા એને 2 નો બોલ નાખેલા તો એ નો બોલમાં બી 2 છગ્ગા માર્યા. તો કેટલા રન થયા? તો થઈ ગયા ને ઘરની થઈ ગયા થઈ ગયા ને તો પછી કેમ
એવું ગાય અને હજુ બી સમજ નહીં પડી એટલા રાખે ને તો બી 48 રન થાય પણ નો બોલના 2 રન કહેવાય કે નહીં? તો હા યાર કે